નમસ્કાર દોસ્તો, તમારા બધાનું દેવવ્રત નોલેજ વિલા યુટ્યુબ વિડિયો સિરીઝમાં હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. તમે જોઈ રહ્યા છો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની વિડિયો સિરીઝ અને આજના વિડિયો લેક્ચર્સમાં સ્ટડી કરી રહ્યા છો બેઝિક ડેફિનેશન્સ ઓફ ધી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સો આપણે શરૂ કરીએ. આ વિડિયોઝ લેક્ચરમાં આપણે શું જોઈશું તો કે આ વિડિયોઝ લેક્ચરમાં આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની બધી જ બેઝિક ડેફિનેશનથી સ્ટાર્ટ કરીશું. પહેલી ડેફિનેશન્સ છે વોટ ઇઝ ડેટા, ડેટા કોને કહેવાય, ડેટા શું છે. સેકન્ડ ડેફિનેશન્સ છે ઇન્ફોર્મેશન્સ, તો ઇન્ફોર્મેશન્સ એટલે શું, કેવી રીતે ડેટામાંથી આપણે ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરી શકીએ છીએ. થર્ડ વન ડેફિનેશન્સ છે ડેટા બેઝ, ડેટાબેઝ એટલે શું. ફોર્થ વન ડેફિનેશન્સ મેનેજમેન્ટ, જે પણ કોઈ ડેટા અને ઇન્ફોર્મેશન્સ છે એને કેવી રીતે મેનેજ કરવી. સિસ્ટમ, કયો પ્રોગ્રામ કે કયો ટૂલ આપણે યુઝ કરશું આ બધા જ ડેટાબેઝને મેનેજમેન્ટ કરવા માટે. અને છેલ્લી ડેફિનેશન્સ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ધેટ મીન્સ પહેલી ડેફિનેશન થી લઈ 5 ડેફિનેશન્સની અલગ અલગ ડેફિનેશન આપણે સ્ટડી કરી અને છેલ્લે બધી જ ડેફિનેશન કમ્બાઈન કરી ફાઇનલ ડેફિનેશન બનશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમને એક એક પાર્ટમાં ડિવાઈડ કરી આપણે ડેફિનેશન સમજીએ. લેટ્સ સ્ટાર્ટ. પહેલી ડેફિનેશન છે ડેટા. તો ડેટા કોને કહેવાય, બરાબર. તો ડેટા ની ડેફિનેશન શું છે તો કે ડેટા મીન્સ રો એન્ડ આઇસોલેટેડ ફેક્ટ્સ અબાઉટ એન objects or data means non-fact that can be stored. આ એની ડેફિનેશન્સ છે કે ડેટા કોને કહી શકાય. તો ડેટા એટલે એવું રો એન્ડ આઇસોલેટેડ ફેક્ટ્સ અબાઉટ એન ઓબ્જેક્ટ્સ. ઓકે, ઓબ્જેક્ટ્સ તરીકે તમે તમારી પોતાની જાતને કન્સિડર કરો તો હું, મારું નામ અને મારી જે કેરેક્ટરિસ્ટિક છે એ શું થયું, મારો ડેટા. ઓર નોન ફેક્ટ્સ ધેટ કેન બી સ્ટોર્ડ. તમે કોઈ પણ કોલેજના સ્ટુડન્ટ હો તો તમારું નામ, તમારું એનરોલમેન્ટ નંબર, તમારી બ્રાન્ચ, તમારું સેમેસ્ટર, એ બધી જ વસ્તુ શું થઈ, ડેટા વિચ કેન બી સ્ટોર્ડ. ઓકે, જો એક્ઝામ્પલ તરીકે આપણે શું લઈ શકીએ ડેટામાં, સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટનું સિટી, સ્ટુડન્ટનું બ્રાન્ચ, આ બધું આપણે ડેટા તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે 16234030752 એ સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર છે તો ઇઝ એ ડેટા. દેવવ્રત, જો મેં સ્ટુડન્ટ નામ તરીકે કન્સિડર કર્યું છે તો ડેટા તરીકે શું આવશે, સોરી, સ્ટુડન્ટ નેમ તરીકે આવશે ડેટા. ક્લિયર. તમારે તમારી આઈડેન્ટિટી માટે કંઈ પણ તમારી કેરેક્ટરિસ્ટિક જરૂરી હોય છે. ફોર એક્ઝામ્પલ, એક જ ક્લાસમાં બે સરખા નામવાળા વ્યક્તિઓ હોય તો એની સરનેમ અલગ હોઈ શકે, એના એનરોલમેન્ટ નંબર અલગ હોઈ શકે, બરાબર. તો એ વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવા ઓર આઇસોલેટેડ ફેક્ટ્સ માટે આપણે એનો ડેટાનો યુઝ કરી શકીએ છીએ. તો બેઝિક ડેફિનેશન ઓફ ડેટા ઇઝ નોન ફેક્ટ્સ ધેટ કેન બી સ્ટોર્ડ. ક્લિયર. બીજો પોઈન્ટ જોઈએ આપણે, ઇન્ફોર્મેશન્સ. તો ઇન્ફોર્મેશન્સ કોને કહેવાય. ઇન્ફોર્મેશન્સ મીન્સ પ્રોસેસ ઓર ઓર્ગેનાઇઝિંગ અ ડેટા. ડેટા અને ઇન્ફોર્મેશન બે સરખી જ વસ્તુ છે, બરાબર. પણ ડેટા ઉપર કોઈ પ્રોસેસ કરીએ છીએ અથવા ડેટાને આપણે એરેન્જ કરીએ છીએ, ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો એ બની ગયું શું, ઇન્ફોર્મેશન્સ. તો ઇન્ફોર્મેશન્સના એક્ઝામ્પલ તરીકે તમે શું લઈ શકો છો કે કોઈ પણ ડેટા ઉપર કાંઈ પણ પ્રોસેસ કરો ને આપણે જે આઉટપુટ મળે એ આપણી ઇન્ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ, મેચ જોતા હો તો મેચની રન રેટ એ એક ઇન્ફોર્મેશન થઈ, બરાબર. તમારા માર્ક્સ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે કન્સિડર કર્યું છે માર્ક્સ 1 અને માર્ક્સ 2, બરાબર. બે સબ્જેક્ટના માર્ક્સની એવરેજ કાઢો, એ તમારા શું થયા, પર્સન્ટેજ. તો પણ એ શું થઈ ગયું, ઇન્ફોર્મેશન્સ.
ધેટ મીન્સ કે મેં મારા ડેટા છે માર્ક્સ 1 અને માર્ક્સ 2 એની ઉપર શું કર્યું, પ્રોસેસ કરી. બરાબર, પ્રોસેસ મીન્સ કે એની એવરેજ કાઢી. બરાબર, 25 + 20 ડિવાઇડ બાય 2 ઇક્વલ્સ ટુ 22.5. એ મારી એવરેજ નીકળી. એ મારી શું થઈ, ઇન્ફોર્મેશન્સ. બરાબર, ડેટા અને ઇન્ફોર્મેશન્સ બે સરખી જ વસ્તુ છે. હું એક એક્ઝામ્પલ લઈ અને તમને મોર ડિટેલ્સમાં સમજાવું છું ડેટા અને ઇન્ફોર્મેશન્સ કેવી રીતે ડિફરન્શિએટ કરવું. બરાબર, ફોર એક્ઝામ્પલ મેં તમને ડીબીએમએસ નું અસાઇનમેન્ટ ફર્સ્ટ આપેલું છે. ડીબીએમએસ અસાઇનમેન્ટ ફર્સ્ટમાં ટોટલ 10 ક્વેશ્ચન્સ આપ્યા છે મેં. બરાબર, અને એવું કીધું છે કે મંડે તમારે આ અસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે. તો તમે બુકનો રેફરન્સ લઈ અને અસાઇનમેન્ટ લખશો. ફોર એક્ઝામ્પલ એક ગ્રુપ એવું છે કે જેને અસાઇનમેન્ટ આજથી જ લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને એને 20 પેજીસ થઈ ગયા છે. બરોબર, એને આજને આજ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી નાખ્યું અને એને કેટલા થયા, તો કે 20 પેજીસ. હવે 10 ક્વેશ્ચનના 20 પેજીસ થયા છે, તો એક ગ્રુપે 20 એ કમ્પ્લીટ કર્યું અને એને રેફરન્સ શું લીધું છે, કોઈ પણ બુકનો એક રેફરન્સ લીધો છે અને એને અસાઇનમેન્ટ લખ્યું છે. હવે એક બીજું ગ્રુપ છે, બરોબર, એને શું કર્યું, એને ગ્રુપ 1 વાળાએ જેટલા અસાઇનમેન્ટ લખ્યું છે એમાંથી એને કોપી કર્યું. બરોબર, તો એને 20 પેજ તો નહીં થાય. એને કેટલા પેજ થયા, તો કે 15 પેજીસ થયા. બરોબર, એને કાલ સુધીમાં અસાઇનમેન્ટ કમ્પ્લીટ કર્યું છે. ગ્રુપ 1 એ આજે જ કરી નાખ્યું, ગ્રુપ 2 એ કાલે કર્યું. હવે ત્રીજું એક ગ્રુપ 3 છે કે જેને રવિવારે યાદ આવ્યું છે કે કાલે અસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે. તો એ શું કરશે કે ગ્રુપ 2 પાસેથી અથવા ગ્રુપ 1 પાસેથી જે કોઈ પાસેથી અસાઇનમેન્ટ્સ લેશે અને એનું કોપી પેસ્ટ કરવાનું ચાલુ કરશે, કારણ કે રાતે ખબર પડી છે કે સવારે અસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે. એટલે એને ગ્રુપ 1 જેટલા 20 પેજ એ નહીં થાય, 15 પેજ એ નહીં થાય, એને 10 જ પેજ થયા. બરોબર, હજુ એક ચોથું ગ્રુપ છે કે જે ક્લાસમાં આવી અને સવારે લખે છે કે આજે અસાઇનમેન્ટ બતાવવાનું છે, અમને યાદ નહોતું એટલે અમે અત્યારે લાસ્ટ બેન્ચે બેસી અને લખીએ છીએ. ઘણા એવું કરતા જ હશે. બરોબર, તો એને તો 20 નહીં થાય, 15 નહીં થાય, 10 નહીં થાય, 5 જ પેજીસ થશે. બરોબર, હવે આ મેં જે એક્ઝામ્પલ સમજાવ્યો છે એમાં હું તમને ડિફરન્શિએટ કરવા માંગીશ કે આમાંથી ડેટા શું છે અને ઇન્ફોર્મેશન શું છે. જુઓ અહીંયા ગ્રુપ 1 ના જે કોઈ સ્ટુડન્ટ છે જેને 20 પેજનું અસાઇનમેન્ટ લખ્યું છે એના માટે ડેટા શું થયો, તો કે બુક 1. બરાબર, ડેટા શું થયો એના માટે, બુક 1. અને ઇન્ફોર્મેશન શું થઈ, તો કે એને જે 20 પેજનું અસાઇનમેન્ટ લખ્યું છે એ. બરાબર, સેમ એવી રીતે જે બુક તમે રિફર કરી હતી અસાઇનમેન્ટ લખવા માટે, બરાબર, ઈ ઓથર બીજી કોઈ બુક રિફર કરી અને એને બુક લખી હશે, તો બીજી કોઈ બુક છે, બરાબર, ઈ એના માટે શું થઈ, ડેટા. અને આ જે એને બુક લખી છે એ શું થયું, ઇન્ફોર્મેશન્સ. હવે ગ્રુપ 1 માટે ડેટા શું થયો, બુક 1, અને ઇન્ફોર્મેશન શું થઈ, અસાઇનમેન્ટ. હવે ગ્રુપ 2 માટે જોઈએ તો ગ્રુપ 2 માટે એટલે ગ્રુપ 2 એ શેમાંથી કોપી માર્યું છે અસાઇનમેન્ટ, તો કે ગ્રુપ 1 ના સ્ટુડન્ટ્સ માંથી જેને 20 પેજીસ હતા. તો ગ્રુપ 2 માટે હવે ડેટા શું થયો, તો કે ગ્રુપ 1 નું અસાઇનમેન્ટ 20 પેજીસ નું અસાઇનમેન્ટ ઈ શું થઈ ગયું, ડેટા. અને ઇન્ફોર્મેશન શું થઈ, તો કે એને જે 15 પેજનું અસાઇનમેન્ટ લખ્યું છે એ. ક્લિયર? જો આ ડિફરન્સ છે ડેટા અને ઇન્ફોર્મેશન્સમાં. પણ ડેટા અને ઇન્ફોર્મેશન્સ બધા માટે અલગ અલગ હોઈ શકે છે. ક્લિયર? સમજાઈ ગયું વોટ ઇઝ ડેટા એન્ડ વોટ ઇઝ ઇન્ફોર્મેશન્સ? આ મેં જસ્ટ એક્ઝામ્પલ તમને ક્લિયરલી સમજાય એટલા માટે લીધું હતું. બરોબર, તો ડેટાની ડેફિનેશન અને ઇન્ફોર્મેશનની ડેફિનેશન ક્લિયર. હવે જોઈએ આપણે ડેટા બેઝ. ફર્સ્ટ ડેફિનેશન જોઈ છે ડેટા, સેકન્ડ ડેફિનેશન જોઈ ઇન્ફોર્મેશન, થર્ડ ડેફિનેશન છે ડેટા બેઝ. ડેટા બેઝ એટલે કંઈક કલેક્શન્સ કરવાનું છે. ઇટ ઇઝ a collection of interrelated data. કલેક્શન જ કરવાનું છે. ડેટાબેઝ તમે ક્યારે કહી શકો કે એકથી વધારે તમે ડેટા એક સાથે
કલેક્ટ કરો, કમ્બાઈન કરો તો ઈ શું થશે? ડેટાબેઝ. ધેટ મીન્સ ઇટ ઇઝ એ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા. હવે ઇન્ટર રિલેટેડ એટલે શું? ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ સ્ટુડન્ટનો ડેટાબેઝ બનાવીએ છીએ, બરોબર? તો સ્ટુડન્ટના ડેટાબેઝની અંદર શું આવી શકે? તો કે સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટની બ્રાન્ચ, સ્ટુડન્ટનું સિટી, એડ્રેસ, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, બરોબર? આવી બધી જ ઇન્ફોર્મેશન સ્ટુડન્ટના ટેબલમાં આવી શકે, બરોબર? પણ સ્ટુડન્ટનો જે ડેટાબેઝ છે, બરોબર, એની અંદર કોઈ રન રેટ નામની કોલમ કે પછી કઈ બીજું કઈ એનાલિસિસ ની કોલમ ઈ નો આવી શકે. ઇન્ટર રિલેટેડ એટલે સ્ટુડન્ટને રિલેટેડ જે કઈ કોલમ્સ આપણે કન્સિડર કરતા હોય અથવા તો જે કઈ ડેટા કન્સિડર કરતા હોય એ આવી શકે, બરોબર? બીજું એક્ઝામ્પલ તરીકે બુક ડેટાબેઝ, બરોબર? તો બુકનો ડેટાબેઝ હોય તો એની અંદર શું આવી શકે? જેમ આપણે લાઇબ્રેરીમાં મેનેજ થતું હોય એવી રીતે, તો કે બુકનું નામ, ઓથર, બુક ક્યારે પબ્લિશ થઈ હતી, બુકની પ્રાઇસ, બરોબર? એવું આવી શકે. પછી એમાં સ્ટુડન્ટના રિઝલ્ટની કાંઈ જરૂરિયાત નથી બુક ડેટાબેઝની અંદર. તો જે ડેટા એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ હશે, બરોબર, એનું જે કલેક્શન થાય એને કહી શકાય ડેટાબેઝ, બરોબર? તો 3 ડેફિનેશન આપણે જોઈએ: ડેટા, ઇન્ફોર્મેશન અને ડેટાબેઝ, બરોબર? 4th, 5th અને 6th ડેફિનેશન આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. જો તમને આમાં હજુ પણ કાંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને મેન્શન કરજો. હું તમારા ડાઉટ્સ સોલ્વ કરી આપીશ, બરોબર? થેન્ક યુ all of you to watching a video series of Devrat Knowledge Villa. Thank you guys.